સ્ટેટ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે કેમ સ્ટેટ હાઈવે જે સૌથી વધારે પ્રભાવિત થયું છે અને હાઈવે નદીમાં ફેરવાઈ ગયો છે। ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા અને વડોલી પ્રાથમિક શાળામાં પણ કેમ નદીના પાણી ભરાઈ ગયા છે। સ્ટેટ હાઈવે બ્લોક થયો છે અને વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। વરસાદે વિરામ લીધો છતાં હજુ પાણી વધી રહ્યા છે। કેમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘૂસી ગયા હતા। સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। તો આ વડોલી ગામ ખાતે જે સ્ટેટ હાઈવે જ્યાંથી પસાર થાય છે, નીકળે છે, આ હાઈવે કે જે અત્યારે જળ તરબોળ થઈ ગયો છે, એટલે કે પાણીનો ત્યાં ભરાવો સતત વધતો જઈ રહ્યો છે। વધુ વરસાદ પડવાના કારણે જે મંગરોળ તાલુકાની બાજુનું જે પાણી આવ્યું છે એના કારણે વડોલી ગામની અંદર વડોલી અને ઉમરાછી સંપર્ક વિહોણા ગામ બની ગયા છે। વડોલી મેઇન રોડ છે કીમ ઓલપાડને જોડતો, એ પણ અત્યારે રસ્તો બંધ થઈ ગયેલ છે। સામે શાળા છે, એ શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયેલ છે। એની પાછળ હળપતિવાસ છે, એની અંદર પણ પાણી ભરાઈ ગયેલ છે। એટલે અને હાલમાં પાણીનું સ્તર થોડુંક વધે છે। વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં મુશળધાર વરસાદ અને મુશળધાર